નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 3ની શરૂઆત કરી હતી, જેમાં આપણે જુદા જુદા ટોપિકનો અભ્યાસ કર્યો હતો, જેવા કે ટાઈપ ઓફ રિએજન્ટ એટલે કે જે પ્રક્રિયકો છે એના કેટલા પ્રકારો છે, જેમાં આપણે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ વિશે અભ્યાસ કર્યો હતો. એના પછી આપણે ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએક્શન એટલે કે કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકારો જોયા હતા, જેમાં મુખ્ય 4 પ્રકારો: વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, પુનઃવિન્યાસ પ્રક્રિયા. આગળ તરફ આપણે વિસ્થાપન પ્રક્રિયાની અંદર જોયું હતું તો કે જે વિસ્થાપન પ્રક્રિયા છે એની અંદર પણ 3 વિભાગ છે. એક છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ત્રીજું છે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. આગળ તરફ જોયું હતું જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એને પણ આપણે 2 ભાગમાં વિભાજિત કરી. એક એલિફેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી એરોમેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આપણે જે અભ્યાસ કરવાનો જે છે આ ચેપ્ટરમાં એ છે એલિફેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એલિફેટિક વિસ્થાપન જે પ્રક્રિયા છે એની અંદર પણ 2 પ્રકારો હતા. એક sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ હોય અને બીજો છે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ. તો એની અંદર આપણે જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ, ફોર એક્ઝામ્પલ કે આલ્કાઇલ હેલાઇડ છે, તો એ એક્ઝામ્પલ લીધું હતું. અને જે આલ્કાઇલ હેલાઇડ છે એની અંદર પણ 2 પ્રકારો પડતા હતા. એક SN1 રિએક્શન અને બીજું છે SN2 રિએક્શન, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલેક્યુલર રિએક્શન અને બીજું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બાયમોલેક્યુલર રિએક્શન એટલે કે SN2. તો આ રીતે SN2 અને SN2. તો આ લેક્ચરમાં આપણે SN1 અને SN2 જે પ્રક્રિયાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાશે જોઈએ તો કે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહનું બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે ફેરબદલી થતી હોય તો તે જે પ્રક્રિયા છે એને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહનું બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થતું હોય. તો જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ ધનભારિત કાર્બન પરમાણુ પર હુમલો કરીને કોઈ એક સમૂહને શું કરે છે? વિસ્થાપિત. તો તમે અહીં આગળ જોશો કે આ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. અહીં આગળ આ જે છે એ સબસ્ટ્રેટ છે. આ સબસ્ટ્રેટની અંદર અહીં આગળ જે R જે છે એ sp3 કાર્બન ધરાવતો પરમાણુ છે, સ્પીસીઝ છે. તો એ કાર્બન પરમાણુ પર હુમલો કરી અને ત્યાંથી એક સમૂહને વિસ્થાપિત કરે છે, એટલે કે અહીંથી L, જેને આપણે લિવિંગ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ, એટલે કે નિવૃત્ત થતો સમૂહ. તો આ જે પ્રક્રિયા છે એને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તો એની અંદર સબસ્ટ્રેટ અને જે નિવૃત્ત થતો સમૂહ છે એ વચ્ચેના બંધનું અસમ વિભાજનને લીધે એની અંદર 3 શક્યતાઓ ઉદ્ભવે છે. એટલે કે સબસ્ટ્રેટ અને નિવૃત્ત થતો સમૂહ છે એ બંને વચ્ચે બંધનું અસમ વિભાજન થાય છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને સબસ્ટ્રેટ સાથે નવો બંધ બનાય છે. તો આ રીતે બંધનું તૂટવું અને બંધનું બનવું એને આધારે 3 શક્યતાઓ વિચારી શકાય. એક છે એક તબક્કામાં થતી પ્રક્રિયા. તો એક તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે જૂના બંધનું વિભાજન અને નવા બંધનું સર્જન એકી સાથે થતું હોય તો એને આપણે SN2 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને આ જે પ્રક્રિયા છે એ એક તબક્કામાં થતી હોય છે.
બીજું જે છે એ 2 તબક્કામાં થતી પ્રક્રિયા, એટલે કે જેમાં પહેલાં જૂના બંધનું વિભાજન થાય છે અને પછી બંધનું સર્જન થાય છે. એટલે કે પહેલાં જૂના બંધનું વિભાજન થઈ અને કાર્બોનિયમ આયન બને છે અને પછી નવા બંધનું સર્જન થાય છે, જે SN1 મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું શક્યતા એવી છે, એ પણ 2 તબક્કામાં થતી પ્રક્રિયા, પણ આની અંદર પહેલાં નવા બંધનું સર્જન થાય અને પછી જૂના બંધનું વિભાજન થાય. પરંતુ આ જે ત્રીજી શક્યતા છે એ શક્ય નથી, કારણ કે સંતૃપ્ત કાર્બનમાં જે એની કાર્બનની કક્ષક જે છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે, એટલે આ નવો બંધ બની શકતો નથી. એટલે પહેલાં જે કાર્બનની સંયોજકતા આપણે અગાઉ જોયું છે કે કાર્બનની સંયોજકતા 4 છે, બરાબર. તો એની અંદર હવે નવો બંધ આપણે એડ કરવા જઈશું એટલે એ જે છે એ સંયોજન અસ્થિર થશે અને પ્રક્રિયા શક્ય બનતી નથી. તો આપણે જે પ્રથમ 2 શક્યતાઓ છે, 1 તબક્કામાં થતી પ્રક્રિયા અને 2 તબક્કામાં જે થતી પ્રક્રિયા છે, એ પ્રક્રિયાઓનો વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ છે SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો મિત્રો, SN1 એટલે શું થશે? તો કે SN1 પ્રક્રિયા એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અગાઉ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. SN1નું પૂરું નામ આપણે એવું લખ્યું હતું, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલેક્યુલર રિએક્શન, SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થાય છે, જેમાં પ્રથમ તબક્કો જે છે એ વેગ નિયંત્રિત તબક્કો છે, કારણ કે એ ધીમો તબક્કો છે. અને આપણે કેમિકલ કાઇનેટિક્સની અંદર પણ આ બાબતે ઘણી વખત ચર્ચા કરી ગયા છીએ કે જે ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો બને છે. અને આ પ્રથમ તબક્કાની સક્રાંતિ અવસ્થા એ એક જ પ્રક્રિયક પર આધારિત હોવાથી પ્રક્રિયા જે છે એ SN1 તરીકે ઓળખાય છે. અહીં આગળ આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ. તો આ જે પ્રક્રિયા છે એ આ પ્રમાણે 2 તબક્કાની અંદર વહેંચાયેલી છે. તો સૌ પ્રથમ શું થશે કે આ જે છે એ સબસ્ટ્રેટ છે, એ એની અંદર પ્રક્રિયા થઈ, પ્રથમ તબક્કામાં ધીમી પ્રક્રિયા થઈ અને ત્યાંથી Br શું થાય છે, છૂટો પડી અને કાર્બોનિયમ આયન બને છે. તો આ જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે ધીમી પ્રક્રિયા થઈ અને એની અંદરથી કાર્બોનિયમ આયન બને છે. તો આ જે પ્રથમ તબક્કો છે, આ પ્રથમ તબક્કાની અંદર ધ્રુવીય દ્રાવક વાપરવામાં આવે છે, કારણ કે પદાર્થનું આયનીકરણ કરતાં આપણને શું મળે છે, કાર્બોનિયમ આયન બને છે અને SN1 પ્રક્રિયા સરળ બને છે. જ્યારે અધ્રુવીય દ્રાવકમાં પદાર્થનું આયનીકરણ અટકે છે, તેથી તેમાં SN1 પ્રક્રિયા થતી નથી અથવા તો મુશ્કેલીથી થાય છે. એટલે કે આ પ્રથમ તબક્કો છે એ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં થતો હોય છે. અહીં આગળ સૌ પ્રથમ શું થશે તો કે આ જે સબસ્ટ્રેટ છે એમાંથી સક્રાંતિ અવસ્થા T1 બને છે. એટલે કે અહીં આગળ સૌ પ્રથમ જૂના બંધનું ખંડન થશે. એટલે કે આ જે C અને Br છે, C અને Br, તો અહીંથી બોન્ડ જે છે એ તૂટશે અને Br માઇનસ સ્વરૂપે છૂટો પડશે અને આપણને મધ્યવર્તી સંયોજન એ ઇન્ટરમીડિયેટ સ્પીસીસ કાર્બોનિયમ આયન બને છે. એટલે આ જે છે એ આપણને પ્રથમ તબક્કાને અંતે મધ્યવર્તી સંયોજન બને છે. અહીં આગળ જે બીજો તબક્કો જે છે,
તો બીજા તબક્કાની અંદર શું થશે? તો કે બીજા તબક્કામાં જે કેન્દ્રાનુરાગી આયન છે OH માઇનસ, એ અહીંયા આગળ જે કાર્બોનિયમ આયન છે એ કાર્બોનિયમ આયનમાં ઉમેરાય છે અને મધ્યસ્થ નિપજના ધન કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પોતાના ઇલેક્ટ્રોન ધીમે ધીમે આપી અને સક્રાંતિ અવસ્થા T2 રચે છે. હવે આ કેન્દ્રાનુરાગી જે OH માઇનસ છે વધુને વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપે છે અને કાર્બન એ જે છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે કે પૂર્ણ બંધ બને છે અને આપણને અંતે નિપજ મળે છે. અહીંયા આગળ આ બીજા તબક્કાની જે સક્રાંતિક અવસ્થા છે એ પ્રમાણમાં ઓછી શક્તિ ધરાવતી વધારે સ્થિર છે. તેથી બીજા તબક્કામાં પ્રક્રિયા ઝડપી થાય છે અને અંતિમ નિપજ બને ત્યારે મુક્ત થતા સમૂહના સ્થાને કેન્દ્રાનુરાગી જોડાય છે. તેથી આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી છે. હવે આ જે પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં જે કાર્બોનિયમ આયન મળે છે તેમાં સંસ્પંદન રચના પણ જોવા મળે છે. એટલે જેમ સંયોજનની સંસ્પંદન વધુ તેમ તેની શક્તિ ઘટે અને એમ એની સ્થિરતા વધે છે. આમ કાર્બોનિયમ આયન એ સંસ્પંદન સ્થિરતા ધરાવતો હોવાથી અહીં SN1 પ્રક્રિયા જે છે એ બહુ સરળતાથી થતી હોય છે. એટલે આ જે છે એ ટર્સરી છે. તો આ આપણે જે ઉદાહરણ જોયું એ ટર્સરીનું છે. એ રીતે સેકન્ડરીનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ, પ્રાઇમરીનું પણ ઉદાહરણ લઈ શકીએ. પરંતુ ટર્સરી જે છે એનો જે કાર્બોનિયમ આયન એટલે કે આ જે છે એ ટર્સરી છે, એ સંસ્પંદનને લીધે વધારે સ્થિર છે. એટલે આની અંદર પ્રક્રિયા સરળતાથી થાય છે. એનાથી ધીમી પ્રક્રિયા સેકન્ડરીમાં થાય છે અને સૌથી ધીમી પ્રક્રિયા એ પ્રાઇમરી જે છે એની અંદર થતી જોવા મળે છે. કારણ કે કાર્બોનિયમ આયનનો આપણે ક્રમ જોયેલો છે કે ટર્સરીનો સૌથી વધારે કાર્બોનિયમ આયન સ્થિર છે, પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી. એટલે આ રીતે ટર્સરીમાં જે પ્રક્રિયા સરળતાથી થશે. એટલે ટર્સરી જે હેલાઇડ હશે, ટર્સરી આલ્કાઇલ હેલાઇડ એમાં સરળતાથી થાય છે, સેકન્ડરીમાં એના કરતાં મુશ્કેલીથી થશે અને પ્રાઇમરીમાં એના કરતાં પણ મુશ્કેલીથી થતી હોય છે. અહીં આગળ જે આ પ્રથમ તબક્કો છે એ ધીમો તબક્કો હોવાથી પ્રક્રિયાનો વેગ એ પ્રથમ તબક્કા પર જ આધાર રાખે છે. તો SN1 પ્રક્રિયામાં OH માઇનસ આયનો વપરાતા હોવા છતાં પણ પ્રક્રિયાનો વેગ OH માઇનસ આયનની સાંદ્રતા પર આધારિત નથી, પરંતુ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા પર જ આધાર રાખે છે. એટલે કે જે પ્રક્રિયાનો વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટ પર જ આધાર રાખે છે અને સબસ્ટ્રેટ પર આધાર રાખતો હોવાથી આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા બનતી હોવાથી એને આપણે SN1, અહીંયા આગળ જે 1 છે એ આ પ્રથમ ક્રમની પ્રક્રિયાને લીધે આવે છે. એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બનતી હોવાથી SN1 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે એનો આપણે શક્તિ આલેખ જોઈએ. તો SN1 પ્રક્રિયાના શક્તિ આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયાના પ્રથમ તબક્કાની સક્રાંતિ અવસ્થા જે T1 છે એની શક્તિ ઊંચી છે અને તે તબક્કો ધીમો છે. જ્યારે બીજા તબક્કાની સક્રાંતિ અવસ્થા જે T2 છે એ આના કરતાં ઓછી છે. એટલે કે તેમાં પ્રથમ તબક્કાનો વેગ ઓછો હોવાથી પ્રક્રિયાના વેગનો આધાર પ્રથમ તબક્કા પર આધારિત છે. એટલે કે અહીંયા આગળ આ જે છે એ સક્રાંતિ અવસ્થા T1 છે, આ જે છે એ સક્રાંતિ અવસ્થા T2 છે.
પરંતુ અહીંયા આગળ T1 કરતાં T2 જે છે એની શક્તિ ઓછી છે, એટલે કે આ તબક્કો ધીમો છે અને આ તબક્કો ઝડપી છે. અહીંયા આગળ આ જે ધીમો તબક્કો છે એટલે પ્રક્રિયાનો જે વેગ છે એ આના ઉપર આધારિત છે, પ્રથમ તબક્કા પર આધારિત છે, અને જે પ્રક્રિયાનો વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટ પર આધાર રાખે છે. તો આ પ્રકારે આપણે SN1 પ્રક્રિયા જોઈ. હવે આપણે SN1 પ્રક્રિયાનું અવકાશ રસાયણ સમજીએ. તો SN1 પ્રક્રિયામાં તૃતીયક હેલાઇડમાંથી પ્રથમ તબક્કામાં મધ્યસ્થી નિપજ તરીકે કાર્બોનિયમ આયન બને છે. શરૂઆતમાં સબસ્ટ્રેટ જે છે એ sp3 સંકરણ ધરાવે છે, પરંતુ કાર્બોનિયમ આયનમાં sp2 સંકરણ આપણને જોવા મળે છે. એટલે કે સબસ્ટ્રેટના જે 3 મિથાઇલ સમૂહ છે એ સમતલીય ગોઠવાય છે અને તેના કાર્બનની લંબરૂપે પી કક્ષક જે છે એ હોય છે. SN1 પ્રક્રિયા જે છે એની અંદર પ્રથમ તબક્કામાં કાર્બોનિયમ આયન બને છે, જેમાં sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. બીજા તબક્કામાં કાર્બોનિયમ આયન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- બંને બાજુથી જોડાઈ શકે છે. જો OH- જે બાજુથી Br- દૂર થાય છે તે બાજુથી જોડાય તો અવકાશી રચના બદલાય નહીં, પરંતુ તેની વિરુદ્ધ બાજુએ જોડાય તો અવકાશીય રચના ઉલટાય છે. અને Br- જે બાજુથી છૂટો પડે છે તે બાજુથી OH- આયન જોડાવાની શક્યતા ઓછી છે, કારણ કે બંને પર ઋણ વીજભાર છે, તેથી અપાકર્ષણ થાય છે. તેથી અવકાશીય રચના અંશતઃ ઉલટાય છે અને રેસેમિક મિશ્રણ મળે છે. અહીં આગળ જે તૃતીયક હેલાઇડમાં કાર્બન સાથે મોટા સમૂહો જોડાયેલા હોવાથી અવકાશી અવરોધ નડે છે. પરિણામે કેન્દ્રાનુરાગી OH- આયન આ કાર્બનની નજીક જઈ શકતો નથી. તેથી વિસ્થાપન પ્રક્રિયા માટે પ્રથમ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું આયનીકરણ થઈ તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન બને છે, જેની સ્થિરતા વધુ હોવાથી આ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિથી થાય છે. તો અહીં ક્રિયાવિધિ આપણે જોઈએ તો અહીં આગળ અવકાશ રસાયણ એટલે કે આ જે સબસ્ટ્રેટ જે છે એ સબસ્ટ્રેટ એ sp3 સંકરણ ધરાવે છે. અહીં આગળ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. તો સૌપ્રથમ શું થશે કે પ્રથમ તબક્કામાં આ પ્રક્રિયામાં આયનીકરણ થઈ અને Br- છૂટો પડે છે અને સમતલીય ત્રિકોણ રચના આપણને જોવા મળે છે, જે sp2 સંકરણ ધરાવે છે. હવે જે બીજો તબક્કો છે, તો બીજા તબક્કાની અંદર શું થશે કે આ જે sp2 સંકરણ ધરાવતું જે સ્પીસીઝ છે એ સ્પીસીઝની અંદર જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે OH- તો એ OH- બંને બાજુએ જોડાઈ શકે, એટલે કે આ બાજુથી પણ જોડાઈ શકે અને આ બાજુથી પણ જોડાઈ શકે અને આપણને બે પ્રકારની નિપજ આપે છે. જો કેન્દ્રાનુરાગી જે છે એ આ બાજુથી જોડાશે તો આપણને આ પ્રકારની નિપજ મળશે, જેનું સંકરણ આપણને sp3 જોવા મળે છે. જો OH- આ બાજુથી જોડાશે, જે બાજુથી Br- છૂટો પડે છે એનાથી વિરુદ્ધ બાજુએ, તો આપણને આ પ્રકારની નિપજ મળે છે. એટલે આ જે છે એ એનું સંકરણ પણ sp3 થશે. હવે મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો તો કે આ જે છે એ આપણું સબસ્ટ્રેટ છે, આ જે છે એ આપણા નિપજ છે. તો અહીં આગળ જે આ સબસ્ટ્રેટ છે
એવી ને એવી રચના સેમ આ પ્રકારની જોવા મળે છે. અને જે નીચેની બીજી રચના છે, અહીંયા આગળ તમે જોશો તો આ જે છે એની અંદર વ્યસ્તરૂપ એની નિપજ આપણને મળે છે. એટલે કે ત્યાં આગળ એની રચના બદલાઈ જાય છે. તો મિત્રો આ જે નિપજ મળવાની શક્યતા છે એ વધારે છે. એટલે કે આપણને 98% રેસેમિક મિશ્રણ મળે છે અને 2% જ આપણને વ્યસ્તરૂપ નિપજ મળે છે. શા માટે વ્યસ્તરૂપ નિપજ ઓછી મળે છે? તો અહીંયા આગળ તમે જોશો કે અહીંયા આગળ બીઆર જે બાજુથી છૂટો પડે છે એ બાજુથી OH માઇનસ જોડાવાની શક્યતા બહુ ઓછી રહે છે. કારણ કે આ પણ ઋણ વીજભારિત છે, બીઆર માઇનસ, અને OH માઇનસ પણ કેવો છે? ઋણ વીજભારિત. એટલે આ બંને ઋણ વીજભારિત હોવાથી બંને વચ્ચે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણને લીધે આ જે છે એ પ્રક્રિયા ઓછી થતી હોય છે. એટલે એની પહેલાં શું થઈ જાય છે? આયનીકરણ થઈ અને કાર્બોનિયમ આયન બને છે અને કાર્બોનિયમ આયન બની અને આપણને આ રીતે 2 નિપજ આપે છે કે જેમાં એકની અંદર OH માઇનસ એ જે બીઆર છે એ બાજુએ જ છે અને બીજાની અંદર OH માઇનસ એ બીઆર જે છૂટો પડે છે એનાથી વિરુદ્ધ બાજુએ છે. તો અહીંયા આગળ SN1 જે પ્રક્રિયા છે એનું અવકાશ રસાયણ જોતા સબસ્ટ્રેટ જે છે એ સૌપ્રથમ sp3 સંકરણ ધરાવે છે. ત્યારબાદ કાર્બોનિયમ આયન બને ત્યારે sp2 સંકરણ જોવા મળે છે અને અંતે ફરી પાછી જ્યારે નિપજ OH માઇનસ જોડાઈ અને બને છે ત્યારે ફરી પાછું એનું સંકરણ જે મૂળ સંકરણ હતું એ જ જોવા મળે છે, sp3 સંકરણ. એટલે કે આ જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની અંદર 3 પ્રકારનું, એક તો સબસ્ટ્રેટનું કન્ફિગ્યુરેશન છે એ વ્યસ્તરૂપ થાય છે, અથવા તો તેનું તે જ રહે છે, અથવા તો રેસેમિક મિશ્રણ મળે છે. તો આ થઈ SN1 પ્રક્રિયા, એનું અવકાશ રસાયણ.